નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો ચુનમુનબેન ચીતરવા બેસે છે અને ચીતરતી વખતે શું કરે છે એ આપણે આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવિ યશવંત મહેતાએ લખ્યું છે અને બાલિકાઓના ગીત એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શબ્દીના સ્વરમાં. ચુનમુનબેની જ્યારે બેસે લઈ ખુરશીને મેચ, કોઈ ત્યારે પાસ ન આવે બોલે નહીં સહેજ. ચુનમુનબેની જ્યારે બેસે લઈ ખુરશીને મેચ, કોઈ ન ત્યારે પાસ ન આવે એ બોલે નહીં સહેજ. મેચ તણા પાયા પાસે કાં બેસે ટાઈગર ભાઈ, મેજ તણા પાયા પાસે કાં બેસે ટાઈગર ભાઈ. અથવા ડોલી બેસે કહેતી બોલવાની મનાઈ, મેજ તણા પાયા પાસે કાં બેસે ટાઈગર ભાઈ. અથવા ડોલી બેસે કહેતી બોલવાની મનાઈ. હાથ કરીને ઊંચા ડોલી કહેશે દેખો મુક્કો, હાથ કરીને ઊંચા ડોલી કહેશે દેખો મુક્કો. ખલેલ બેનીને કરશો તો બરડો થશે ભૂક્કો, ખલેલ બેનીને કરશો તો બરડો થશે ભૂક્કો. ચુનમુનબેની જ્યારે બેસે લઈ ખુરશીને મેચ, કોઈ ત્યારે પાસ ન આવે બોલે નહીં સહેજ. બેની સઘળું ભૂલી જઈને ચિત્તરમાં દે ધ્યાન, રંગો પસંદ કરવામાં જબરું છે એવું જ્ઞાન. બેની સઘળું ભૂલી જઈને ચિત્તરમાં દે ધ્યાન, રંગો પસંદ કરવામાં જબરું છે એવું જ્ઞાન. ચુનમુન મારી મોટી થઈને થાશે બડી ચિતારી, ઉતારશે એ મેઘધનુષને છોડી આબ અટારી. ચુનમુન મારી મોટી થઈને થાશે બડી ચિતારી, ઉતારશે એ મેઘધનુષને છોડી આબ અટારી. ચુનમુનબેની જ્યારે બેસે લઈ ખુરશીને મેચ, કોઈ ત્યારે પાસ ન આવે બોલે નહીં સહેજ. ચુનમુનબેની જ્યારે બેસે લઈ ખુરશીને મેચ, કોઈ ત્યારે પાસ ન આવે બોલે નહીં સહેજ. કોઈ ત્યારે પાસ ન આવે બોલે નહીં સહેજ. અસ્તુ.